મિત્રો તમે ભરેલા મરચાં તો ઘણા બધા ખાધા છે, પણ આ રીતે મસાલો બનાવી લેશો ને તો તમને કંઈક અલગ જ ટેસ્ટ મળવાનો છે। તો સૌપ્રથમ આપણે ચવાણાને ખાંડી લેશું। તેને આપણે ખંડાઈ એક બાઉલમાં કાઢી લેશું। ત્યારબાદ તે આપણે મોડા ગાંઠિયા, ત્યારબાદ તેમાં આલુ સેવ અને રતલામી સેવ નાખીને તેને પણ આપણે ખાંડી લેશું। હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરી લેશું અને આપણે મસાલાને સરસ રીતે આપણે શેકી લેશું। થોડી ગમતી સ્મેલ આવી જાય મસાલો શેકાઈ ગયો છે એની, ત્યારબાદ તેમાં નીચે ઉતારીને લાલ મરચું, ધાણા જીરું, હિંગ, તલ અને લીંબુનો રસ નાખી દઈશું। ત્યારબાદ તેમાં જરૂરી મુજબ ખાંડના દાણા નાખીને ઉપરથી લીલા ધાણા નાખીને આપણે મિશ્રણ કરી લઈશું। મસાલો કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે મરચાં લીધા તેને વચ્ચે ચેકો પાડીને આપણે અંદરના બી છે એ કાઢી નાખશું અને નસું કાઢી નાખશું। ત્યારબાદ તેને આપણે મરચાંને ભરી લેશું। એકદમ સરસ રીતે ભરી લેવાના છે। બધા મરચાં ભરાઈ જાય ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું નાખીને ઉપરથી પાણી નાખીને આપણે સરસ રીતે બેટર બનાવી લેશું। આ રીતના ઘાટું બેટર રાખવાનું છે થોડુંક। ત્યારબાદ આપણે મરચાંને ફ્રાય કરી લેશું। 1 બાય 1 આપણે મરચાં બધા તળી લેશું। બધા મરચાં આપણે તળવા મૂકી દઈશું। ત્યારબાદ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે મરચાંને તળી લેશું અને રેડી થઈ જાય ત્યારબાદ આપણે એક ડીશમાં કાઢી લેશું। તો રેડી છે આપણા ભરેલા મરચાંના ભજીયા। એકવાર ઘરે જરૂર બનાવજો, મને તો જમવામાં મજા પડી ગઈ। નવી રેસીપી જોવા માટે પેજને ફોલો કરજો।